તો ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના મુખ્યમંત્રી એલર્ટ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સીધા જ સંપર્કમાં છે। મુખ્યમંત્રી અધિકારીઓને સીધા ફોન કરવાની સૂચના આપી દીધી છે। તો આ તરફ જયંતિ રવિ અને ગૌરાંગ મકવાણા મુખ્યમંત્રી સાથે સીધા સંપર્કમાં છે। મુખ્યમંત્રીના આદેશ બાદ લોકોનું સ્થળાંતરણ પણ કરવામાં આવશે। રેડ એલર્ટ વાળા વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવશે। હિતલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે રાજ્ય સરકાર સતત સકારાત્મક પગલાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી કરી રહી છે, મુખ્યમંત્રી સીધા સંપર્કમાં છે, શું વિગતો આપની પાસે? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રમાણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે, એમાં રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એલર્ટ મોડ પર આવી ગયા છે। સ્વાભાવિક છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે, ત્યાંના અધિકારીઓને પણ પદ સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા કે તેઓ સીધા સંપર્કમાં રહે અને તાત્કાલિક કોઈ પણ વસ્તુ હોય તો સીધો ફોન કરે। સ્વાભાવિક છે કે આજે સવારથી સતત મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા છે અને એ અંતર્ગત નાનામાં નાની જે વિગતો છે એ મુખ્યમંત્રી મેળવીને યથા યોગ્ય માર્ગદર્શન પણ આપી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। એ જ પ્રકારે આગામી કલાકોમાં પણ સ્થળાંતર કરવામાં આવશે। જ્યાં સુધી હવામાન વિભાગની આગાહી છે ને આગાહીના પગલે જે પ્રકારે અહીંથી સૂત્રો તરફથી માહિતી મળે છે, બપોરે 3 વાગ્યા બાદ ગુજરાતમાં તેની અસરો દેખવાની શરૂ થશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે। એટલા જ માટે મુખ્યમંત્રી પોતે એલર્ટ મોડમાં છે અને કોઈ પણ પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય અને માનવ મૃત્યુ અટકાવી શકાય એ દિશામાં ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે। જી બિલકુલ હિતલ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ।